દિલમાં હોય છે. તો આવો નરેન્દ્રભાઈ ને આપણે સાંભળીએ તેમના વિચારોને. જોરદાર તાલીથી આપણે એમને વધાવી દઈએ. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ ડગલે મારો સુંદર પરિચય આપવા બદલ. સન્માનીય પ્રમુખ શ્રી શપથવિધિ અધિકારી ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વોરા સાહેબ, રિજિયન ચેરપર્સન શ્રી ઝોન ચેરપર્સન શ્રી, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જેબી રાવ સાહેબ, લિયો ચેરપર્સન શ્રી હર્ષદભાઈ, ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ વિરમગામના સર્વે ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, મેમ્બરો અને એમના પરિવારજનો, લાયન્સ ક્લબ ધોળકા અને સાણંદથી વધારે આપણા સૌ લાયન મિત્રો, વર્ષોથી આપણી ક્લબના સારા સારા કામોને લોકો સુધી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા કે સોશિયલ મીડિયાના માધ્યમથી જેઓ લોકો સુધી પહોંચાડી અને આપણા ઉત્સાહનો વધારો કરે છે એવા આપણા પત્રકાર મિત્રો, આપણી હોસ્પિટલના સ્ટાફ મિત્રો, આપ સૌને હું આ 58ના લાયન્સ ક્લબ ઓફ વિરમગામના શપથવિધિ સમારોહમાં સ્વાગત કરું છું અને આપનું સ્વાગત કરું છું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જેનો મુખ્ય સિદ્ધાંત સેવા ભાવનો છે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પ્રકૃતિની સેવા કરે, પશુ પક્ષીઓની સેવા કરે, માનવ જાતની પણ સેવા કરે છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ 1990માં જ્યારે પરમ પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના વરદ હસ્તે લાયન્સ ક્લબ આંખની હોસ્પિટલનું નિર્માણ કર્યું અને લોક કલ્યાણ માટે ખુલ્લું મુકાયું. આજ દિન સુધી આપણી આંખની હોસ્પિટલમાં લગભગ 30,000થી પણ વધારે આંખના ઓપરેશનો થયા મિત્રો, જેમાં 15,000 કરતાં પણ વધારે ફ્રી મફત ઓપરેશનો આપણે કર્યા. ખરેખર આપણી ક્લબ અને આપણા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ સન્માનનીય છે કે 58 વર્ષ સુધી આ સંસ્થાને જોરદાર નેતૃત્વ આપ્યું અને આપણે આ ક્લબ દ્વારા 30,000 લોકોને આંખોની રોશની આપી. મિત્રો, આંખના ઓપરેશનો તો આપણે કર્યા, પણ એની સાથે આપણી લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો ટિફિન સેવાનો કાર્યક્રમ, જે 2 ટાઈમનું ભોજન દર્દીને મફતમાં આપવામાં આવે. ઓપરેશન તો આપણે મફત કરીએ, સાથે સાથે 2 ટાઈમનું ભોજન પણ મફત આપીએ. ખરેખર આ એક એવો સેવા ભાવ છે, એ આપણા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓમાં દેખાઈ આવે. 2-3 દિવસ પહેલા જેબી રાવ સાહેબે નાનકડી વાર્તા શેર કરેલી કે મુંબઈની અંદર એક સામાન્ય માણસ ટ્રેનની અંદર મુસાફરી કરે અને નાની મોટી નોકરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. દરરોજ અપડાઉન કરે, સાંજે પાછો ઘરે જાય ટ્રેનમાં. જ્યારે જતો હોય ત્યારે આગળની સીટ માની લો ખાલી થઈ, તો એ વ્યક્તિ એના પાછળની વ્યક્તિને બોલાવીને એને સીટમાં બેસાડી દે. આગળ સ્ટોપ આવે, બીજી સીટ ખાલી થાય, બીજી વ્યક્તિને બોલાવી
અને પાછો એને બેસાડી દે. આખરે એનું સ્ટોપ આવે અને ગરીબ છોકરો ત્યાંથી રેલવેમાંથી નીચે ઉતરે. જતા જતા રસ્તામાં એની પાછળ એક પહેલા મુસાફરે પૂછ્યું કે ભાઈ બે ત્રણ વખત આવું નોટિસ કર્યું કે તારી બાજુની સીટ ખાલી થાય અને તું બીજા કોઈને આપી દે. તો ભાઈએ સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ હું એટલો બધો ભણેલો તો નથી કે મારી બુદ્ધિથી આ દેશ માટે કંઈક સેવા કરી શકું. મારી પાસે એટલું ધન પણ નથી કે હું કોઈ સંસ્થામાં દાન કરી શકું. બસ રાત્રે ઘરે જવું, જમું અને પછી મારો આત્મા પૂછે કે આજના દિવસે તે શું કામ કર્યું સારું, લોકો માટે શું કર્યું. ત્યારે બસ મને એક આનંદ થાય છે કે આજના દિવસ માટે મેં એક સારું કામ કર્યું. મિત્રો, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 122 દેશમાંથી પણ વધારે દેશમાં સંકળાયેલી સંસ્થા છે અને દરેક મેમ્બરમાં આવો એક સેવા ભાવ છે. મને ગૌરવ છે કે હું આ સંસ્થા સાથે જોડાયો. ભૂતપૂર્વ પ્રમુખશ્રીએ મને આ સંસ્થાનું નેતૃત્વ પૂરું પાડવા માટે મોકો આપ્યો. મારા ભૂતપૂર્વ પ્રમુખશ્રી, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વોરા સાહેબ, હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને 1 વર્ષ માટે આપે આપણી ક્લબનું નેતૃત્વ પૂરું પાડ્યું. હું ચોક્કસ આપ સૌને ખાતરી આપું છું કે આપણી ક્લબ હંમેશા આગળ આવે, સારા કામ કરે, સારી સેવા કરે એવું આપ સૌ ભૂતપૂર્વ પ્રમુખશ્રીને ખાતરી આપું છું. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. જોરદાર તાળી વગાડો અને ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. મિત્રો, જેમ સૂરજની પહેલી કિરણ જેમ આશા લઈને આવે છે, એવી જ રીતે આજનો દિવસ આ નરેન્દ્રભાઈ માટે નવી જવાબદારીઓ અને સેવા ભાવના લઈને આવ્યો છે અને એ ચોક્કસપણે એમાં ખરા ઉતરશે તેનું એક ઉદાહરણ છે. આજે તમે જે બુક જોઈ રહ્યા છો, એપીપી વર્ષનું એન્યુઅલ પ્લાનિંગ એમને આજથી જ કરી દીધું છે કે આખા વર્ષમાં એમને શું કરવાનું છે અને એની બુક દસ્તાવેજી પુરાવો પણ બધાને આપી દીધો છે. તો ખરેખર નરેન્દ્રભાઈ ખૂબ ઉત્સાહી છે અને આ વર્ષ તેમનું જોરદાર હશે અને લાયન્સ ક્લબને ઊંચાઈ સુધી પહોંચાડશે. હવે આપણે જે આશીર્વચન તરફ આગળ વધીએ. આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાહેબનો શુભેચ્છા સંદેશ લઈ અને શ્રી વિપુલભાઈ દવે આવ્યા છે. તો તમને વિનંતી કરું કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાહેબનો શુભેચ્છા સંદેશ આપણને વાંચી સંભળાવે. નમસ્કાર મિત્રો, માનનીય મંચ અને સન્માનીય સભા. ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીનો સંદેશ લઈને આવ્યો છું. ગવર્નરશ્રી ખૂબ જ ખુશ છે. નરેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા પ્રમુખ બનવા જઈ રહ્યા છે. આજથી આપનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે અને આપની જે ટીમ છે, આપની રાહ જોવે છે. વિરમગામ આખું લાયન્સ ક્લબ ઓફ વિરમગામ આપની રાહ જોવે છે. આપની સેવા, આપની ટીમની સેવા ખૂબ જ ફેલાય. શ્રી લાયન નરેન્દ્ર પ્રજાપતિ, પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ, આપના ક્લબ ઇન્સ્ટોલેશન માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છા. માનનીય લાયન નરેન્દ્રભાઈ, આજની તારીખે થનારી તમારી ઇન્સ્ટોલેશન પ્રસંગે આપને આપની સમગ્ર ટીમ
ને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ તરીકે આપની નિમણૂક એક સમગ્ર ડિસ્ટ્રિક્ટનો ગૌરવપૂર્ણ ક્ષણ છે. આપની સેવા ભાવ અને સમાજ પ્રત્યેની નિષ્ઠા સૌને પ્રેરણા આપે છે. આ વર્ષે આપણા લાયન્સ ઇન્ટરનેશનલ પ્રમુખ એટલે આપણા લાયન્સ ઇન્ટરનેશનલ વિશ્વ પ્રમુખ જે કહેવાય છે એપી સિંહ સાહેબ એટલે એ પણ આપણા ઇન્ડિયાના છે. સિંહ સાહેબના દૃષ્ટિકોણથી પ્રેરિત એક થીમ એમને આપી છે લીડ ટુ સર્વ, સર્વ ટુ લીડ. આપ સૌને નિસ્વાર્થ સેવા આધારિત પ્રયત્નશીલ નેતૃત્વ માટે પ્રેરણા આપે છે. મિત્રતા અને સેવા દ્વારા આપની સકારાત્મક અને દીર્ઘકાલીન અસર સર્જી શકે એવી ભવિષ્યના નેતાઓને હિતભર્યું નેતૃત્વ આપવા પ્રેરણા આપી શકીએ છીએ. એટલે આપ સૌ લાયન્સમાં જોડાયા છો. સર્વિસ લાઈક અ ડાયમંડ જેવી ઉજળી થીમ સાથે આપણે સૌ એકઠા થયા છીએ અને આપણા આ વર્ષની જે થીમ છે સર્વિસ લાઈક અ ડાયમંડ એ પ્રમાણે આપણે તેજસ્વીતા, પારદર્શિતા અને મજબૂત પ્રદર્શિત કરીએ અને એ પ્રમાણે સેવા કરીએ. જેમ હીરો દબાણ હેઠળ પર ભરાય તેમ સાચી સેવા પણ પડકારો વચ્ચે ઝળહળે છે. નિષ્ઠા અને હેતપૂર્વક આપનું નેતૃત્વ લાંબો સમય યાદગાર અને પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છાઓ. આપણા સૌ માટે અત્યંત સન્માનની બાબત છે કે આપની ટીમનું ઇન્સ્ટોલેશન લાયન્સ સેવાના દીપ સ્તંભ સમાન પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન સેવંતીલાલ વોરા સાહેબના પૂજ્ય હસ્તે યોજાઈ રહ્યો છે. તેઓ નેતૃત્વ અને પ્રેરણાનું જીવંત પ્રતીક છે. કૃપા કરીને મારા સન્માનભર અભિવાદન અને તેમને વિનમ્રતાપૂર્વક આપશો. હું લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1 વર્ષ 25-26ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે સેવા આપવા જઈ રહ્યો છું, જે મારા માટે ખૂબ જ મોટું ગૌરવ અને જવાબદારી છે. આપની મિત્રતા, સહકાર અને સેવા ભાવના સાથે મળીને આ વર્ષે સેવાને દૃઢ ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ અને એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. લાયન પ્રકાશ અગ્રવાલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1. ખૂબ જ અભિનંદન પાઠવ્યા છે અને ખાસ કરીને વિરમગામ જેવી ક્લબ જ્યાં 20થી વધારે પરમેનન્ટ પ્રોજેક્ટ્સ હોય, જે અમદાવાદમાં પણ ઘણી બધી આપણી ક્લબો છે, એમના પાસે પરમેનન્ટ એક્ટિવિટીઝ છે, તમારી પાસે પરમેનન્ટ પ્રોજેક્ટ્સ છે, તો એમાં ઉત્તરોત્તર તમે પ્રગતિ કરો અને આ સેવા ભાવનાને આગળ વધારો. હવે આપણે વિરમગામ એટલું મોટું શહેર છે, એક બીજો એક સંદેશ છે મેમ્બર્સના માટે, મહિલાઓ આપણા મેમ્બર્સ, લેડી મેમ્બર્સના માટે, કે આપણે જેટલા મેમ્બર્સ છે એના કરતાં લગભગ આ ક્લબની અંદર 200થી વધુ મેમ્બર હોય તો પણ ઓછા પડે છે, કેમ કે સેવા મંદિર આપણા પાસે એટલું મોટું છે. આપણે ખાલી એનો પ્રચાર ને પ્રસાર જ કરવાનો છે. બધાને ખબર છે આપણી દીકરી દીકરો સરસ ભણે છે, કોઈ MBBS થાય છે, કોઈ એન્જિનિયર થાય છે, કોઈ વિદેશ જાય છે, આપણે કેવો પ્રચાર કરતા હોઈએ છીએ. શું વિરમગામ ક્લબ જે આપણે સરસ મજાનું મંદિર છે, આપણે એનો પ્રચાર ના કરવો જોઈએ? સેવા ભાવનામાં બધાએ જોડાય એ આપણે ના કહેવું જોઈએ? કોઈ કહેશે ના કહેવું જોઈએ? બધાએ કહેવું જોઈએ. બરાબર છે. આટલી સરસ મજાની નિઃશુલ્ક ભાવે અથવા તો એકદમ મફતના ભાવે એમ કહેવાય કે 20-25 રૂપિયામાં આઈ ટેસ્ટ થાય છે, જે આપણે બહાર જતા 300 થી 400 રૂપિયા આપતા હોઈએ છીએ. એના કરતાં 10 ગણો 20 ગણો પૈસા. દિવાળીમાં સૌથી સારો જે પ્રોજેક્ટ થાય છે અમારા અમદાવાદમાં પણ નથી થતો. ખૂબ ખૂબ અભિનંદન છે વિરમગામ ક્લબને કે આટલો સરસ મજાનો મોટો પ્રોજેક્ટ થાય છે. એક પર એક સારા પ્રોગ્રામ આપતા જાય છે, પણ આપણે એનો પ્રચાર પ્રસાર અને ખાસ કરીને આજે મીડિયા આપણે આવ્યા છે તો મીડિયામાં પણ એક ખાસ રિક્વેસ્ટ છે કે સારી રીતે વર્ષે જે કોઈ પણ પ્રોજેક્ટ કરે એને આપ પ્રતિબિંબિત કરો. ક્લબના બધા મેમ્બર્સને રિક્વેસ્ટ છે કે બધાએ આપણા જે સેવા કાર્યો છે, પૂર્વ પ્રમુખશ્રીઓને પણ રિક્વેસ્ટ છે કે બધાએ આનો પ્રસાર કરશે, ઓટોમેટિકલી તમારા મિત્રો આવશે. 5-10 હજાર બહુ
ફીસ માટે 10,000 લોકો રમતા આપી દે છે. પણ એક વસ્તુ છે, તમને સેવા મંદિર અહીંયા આપેલું છે, સેવાના નામે લોકો ડોનેશન પણ આપે છે. ખાલી અપીલ કરવાની જરૂર છે અને એ જ અભ્યર્થના સાથે આપ સૌને મારા વંદન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર શ્રી વિપુલભાઈ દવે સાહેબ. અને હવે હું આપણા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તથા શપથ વિધિ અધિકારી શ્રી લાયક સેવતીલાલ કે વોરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમના આશીર્વચન આપે. મિત્રો આદિત્ય આવ્યા છે, હિન્દુ બીબી આવ્યા છે, તમારે કહેવા જોઈએ વિનય બીજો ક્યારે થશે? હું કેમ આજે આવ્યો છું? કેમ આવ્યો છું? મારી ઉંમર વાંચવાનો બોલાવે પ્રેમથી આપણો આપણા મારી તરફ છે, મારા પરિવાર છે. વિનંતી મારે રોકડા બી હું અપનાવું છું અને આ શ્રેમાન બે વસ્તુ કહેવાની છે. જીરો ક્યારે બનશે તો જીરો જવાબ પણ અમારી પાસે છે. હું જ્યારે શિબિર ભણ્યો પહેલાં હું બીમારી પર શિબિર ભણતા હતા અને એક વર્ષ અમદાવાદનું, એક વર્ષ ઉત્તર ગુજરાત, એક વર્ષ સૌરાષ્ટ્રનું એક નંબર હતો. વિનંતું ક્યાં અત્યારે પણ પ્રસંગ વિનંતું ક્યાં જેમ તો છે ત્યાં રહ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું બહુ જોરતું મારું છે. મહેનત કરવી પડે, લડત કરવી પડશે. જો ડૉક્ટર બનશે, જીરો બનશે જ. એટલે બોલે એના માટે મહત્વ નથી, પરંતુ રાજકીય માણસો આપણને વતન આપે મહત્વ નથી. આપણા માટે મહત્વમાં વાત કરી છે કે આ ગામમાં ગયો જૈન કુટુંબમાં હિન્દુમાં ઇસ્લામને પેમેન્ટ મળ્યો. જૂને જેવું લાયન્સ ક્લબ જિલ્લાનું સાપણ મળ્યો, ડિસ્ટ્રિક્ટ મળ્યો, બીજો મને આપણે મળ્યો. એને આજે મન થયું અને આખી મને બોલાવ્યો. મને થોડા ભાઈ એવું તમને બધા કોઈ હોય નહીં કે મારી ક્લબ છે. મને બહુ આનંદ છે કે મારી ક્લબ રહી છે અને થોડી વાત કરી, વાત કરી. મેમ્બર વધારે છે, મેમ્બર જોઈ લઈએ છીએ. સારા મેમ્બરો આપણે છીએ એની વ્યવસ્થા લોકોના કરે. ફરી આજે બધા ડિસ્ટ્રિક્ટ મહેમાનો જે બોલાવ્યા છે, પ્રકાશભાઈ રાજેન્દ્રને બોલાવેલા છે. એમને આથી રાવ સાહેબ મને એમાં જોઈને મેં હાજર રહ્યા મને ગૌરવ છે. એટલું બધા હાજર રહ્યા છો. દેવેન્દ્રભાઈ કામ કરશે તે કરો અને એમને ભાગ્ય આપીએ મને વિશ્વાસ છે. ભાઈ અને બીજા મિત્રો હાજર છે. નોંધું છું મિત્રો બધાએ ગૌરવ છે. ખૂબ આભાર સાહેબ. બસ તમારા આશીર્વાદ અમને મળતા રહે. ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીનો લેટર આપી રહ્યા છે. સેક્રેટરી સાહેબને પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી. હવે તો તમારે સાથે જ રહેવું પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન જેબી રાવ સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમના આશીર્વચન આપશે. નમસ્તે. અઠ્ઠાવનમાં શપથ વિધિ કાર્યક્રમના રાજપુરોહિત શ્રી શાંતિભાઈ વોરા સાહેબ
આજે 58 વર્ષના મોટા વટવૃક્ષના છાયામાં આપણે બેઠા છીએ, જેણે જેટલી બધી મહેનત કરી ને આપણને આવી સરસ ક્લબ આપી એવા શાંતિલાલ વોરા સાહેબને મારા લાખ લાખ સલામ સાહેબ. 2 વર્ષમાં કામ કરતાં કરતાં થાકી જઈએ, જ્યારે 58 વર્ષ સુધી આ ક્લબ ચલાવી કંઈ નાની સૂની વાત નથી. ખૂબ જ કઠિન વસ્તુ છે. હું પણ એક પરમેનન્ટ પ્રોજેક્ટ ચલાવું છું. કેટલા લાખે 100 થાય, કેટલા લાખે 20 થાય મને ખબર છે. આ સુંદર પ્રોજેક્ટમાં 58 પાસ પ્રેસિડેન્ટોએ પોતાનું લોહી ઢોળ્યું ત્યારે આ વટવૃક્ષ તૈયાર થયું. આજે આપણા ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ પરેશભાઈ રાવતને મેં ગયા વર્ષે સુંદર કામ કરતા જોયા. વર્ષો છેલ્લા 10 વર્ષથી હું અહીં આવું છું, 10 વર્ષથી જોઉં છું. દરેક પ્રેસિડેન્ટ એક પછી એક એના કરતાં સવાયું કામ કરતા જાય છે. નરેન્દ્રભાઈ આના હવે તમારે પણ આનાથી સવાયું કામ કરીને પરેશભાઈને પણ યાદ દેવડાવવાનું છે કે ભાઈ હું તમારા 45 ને તમારા કરતાં પણ સુંદર કામ કરી સુંદર લીડરશીપ આપીશ. એ આજે તમારે જોવાનું છે. ને અમારા ડિસ્ટ્રિક્ટ અને પ્રકાશભાઈની પણ આ જ ઈચ્છા છે કે આવતા વર્ષોમાં આપણી લીડરશીપ ખીલે ને આમાંથી સુંદર નવા લીડરો બહાર આવે. તો ખાસ એમનું મને આજે સવારે જ પણ હતો કે ભાઈ નરેન્દ્રભાઈને કહેજો કે આવતા 3 પ્રેસિડેન્ટને પણ એમને સરસ રીતે પળોટે તો આપણું લાયનિઝમ મજબૂત થાય. આજે મને ખેદ છે કે આપણા લિયો ક્લબ હોવા છતાં આપણો લિયો પ્રેસિડેન્ટ આજે અહીં હાજર નથી. કારણ કે લિયો ક્લબ યુવાધનને નહીં નોતરો તો આપણે બુઢા થઈ ગયા છીએ. આપણે નવા લોહી, નવું તાજગી, નવા વિચારોની જરૂર છે. તો હું સદભાઈ હવે લિયો ચેરમેન થયા છે ત્યારે ખાસ એમને વિનંતી કરું છું ડિસ્ટ્રિક્ટ વતી કે તમે અહીંની લિયો ક્લબને ફરીથી ધમધમતી કરો. કારણ કે લિયો વિરમગામનું પહેલાં નામ હતું ને આજે પણ છે, પણ આજે કોઈ સંજોગો વરસાદ લિયો પ્રેસિડેન્ટ હાજર નથી. તો મારા ખાસ એમને કહેજો કે ભાઈ આવા સારા પ્રસંગે હાજર રહી ને ખરેખર લિયોએ દોડધામ કરવાની હોય ત્યારે અત્યારે આપણા જેવા માણસો વડીલો દોડધામ કરી રહ્યા છે. બીજું જણાવવાનું एक पास प्रेसिडेंट માટે નાની शायरी છે. जो हर दिल में बसा वो नाम होता है. सेवा में समर्पित ऐसा ही काम होता है. नेतृत्व जिसने मित्र से हृदय निभाया ऐसा अध्यक्ष को सलाम बार बार. एक कदम पर इंसानियत का संदेश दिया, मुस्कुरा कर हर दिल को विशेष किया. सेवा को जिसने पूजा बना दिया ऐसे लायन नेता को दिल से सलाम. હવે આપણા આવનારા હું થોડા પ્રોગ્રામની ઝલક કહી દઉં આપને. આપણી ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઇન્સ્ટોલેશન 27મી જુલાઈએ છે. તો આપ સૌએ અમદાવાદ પધારવાનું છે. એનું રજિસ્ટ્રેશન 750 રૂપિયા છે. વધુમાં વધુ આપણા ત્યાંથી વિરમગામમાંથી આવે અને ક્લબ ઇન્સ્ટોલેશન જોવે તો પ્રેરણા મળશે. આપણું ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓફ ઓર્લેન્ડો ફ્લોરિડા છે તે 13 થી 17 તારીખ 2025 સુધી છે. તેમાં કોઈને વિઝા હોય નહીં, ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં જવું હોય તો આપણા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મણિભાઈ પટેલનો સંપર્ક કરશો. હજી પણ વિઝા લેવા જવું હોય ને આ લેટર જોઈતું હશે ડિસ્ટ્રિક્ટ તરફથી તમને આપવામાં આવશે. તમે તમારી તારીખ આવી ગઈ હોય તો 100% તમને લગભગ વિઝા મળી જશે અમેરિકાના. એટલે તમે લેટર લઈને ઊભા રહી જાઓ, કારણ કે 13મી પહેલાં હજી મોકો છે. બીજું આપણે 13 થી 18 2025 સુધી સેવા વીક ઉજવવાના છીએ. આખું ઇન્ટરનેશનલ બોર્ડ આપણા અમદાવાદમાં આવે છે
ત્યારે આપણે સૌ એ સેવાના પ્રોગ્રામમાં જોડીએ ને આપણે તો સેવાના માટે જ રહેલા છીએ ને આપણે જે આપણા બધા સેવા મંદિરો છે આપણે તો રોજ સેવા કરીએ છીએ, આપણા માટે કોઈ નવાઈ નથી. જ્યારે એ લોકો આવશે ત્યારે આપણે આ સેવા મંદિરને બતાવવા લઈને અમે જરૂરથી આવીશું. એ વખતે એમનું ભવ્ય સ્વાગત કરી અને આપણા સેવા મંદિરો પણ બતાવીશું. આપણે તો અહીંયા આગળ દિવાળીનો સુંદર પ્રોગ્રામ કરીએ છીએ, એની તો બધા જ નોંધ લીધી છે ને આપણે જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એના જેટલું મોટું પુણ્યનું કામ કોઈ હોઈ શકે નહીં. જે વિરંગામ ક્લબ કરીએ છીએ એની અમે ડિસ્ટ્રિક્ટ તરફથી ખાસ નોંધ લઈએ છીએ. આપણું ઇસ્લામિક ફોરમ 15 થી 18 ડિસેમ્બર 2025માં અહીંયા આગળ અમદાવાદ ખાતે છે. ગાંધીનગર મહાત્મા હોલ ખાતે એનું કન્વેન્શન થવાનું છે. એનું રજિસ્ટ્રેશન ફી 22,500 છે અને પછી 20,000 રૂપિયા થઈ જવાની છે. અત્યારે 30મી જૂન પહેલાં જે નોંધાઈ જશે એનું રજિસ્ટ્રેશન 22,500 છે. તો આપ સૌને વિનંતી છે કે જેને આવવું હોય તેઓ 22,500માં રજિસ્ટ્રેશન કરાવી દે તો ફાયદો થશે. ને ખાસ માણવા જેવું છે કે 5 લાખ રૂપિયા કરીને આપણે પરદેશ જઈએ એ જ વસ્તુ આપણે ગાંધીનગરમાં જોવાની છે, તો આ મોકો આપણે છોડવો જોઈએ નહીં. બીજું, ડિસ્ટ્રિક્ટ તરફથી દરેક પ્રોગ્રામ આપવામાં આવે છે, એમાં દરેક પદાર્થો આપણા આ વખતે ડિસ્ટ્રિક્ટમાં આપણી જ ક્લબના 5 મેમ્બરો આપણી સાથે છે. તેઓ આપણે વખતો વખત સૂચના આપશે. હર્ષદભાઈ કેશિયા જે લિયો ગવર્નર છે, ડૉક્ટર અશ્વિનભાઈ શાહ ડીસી વિઝન છે, અશ્વિનભાઈ બોલા ડીસી ડિજિટલ ચેલેન્જના પ્રેસિડેન્ટ છે, મુર્તુજા પટેલ ડીસી લિયો ક્લબના એક્સટેન્શન ચેરમેન છે ને સુંદરી વોરા ને લિયો એરિયા ચેરપર્સન છે. તો આપ સૌની મદદ લઈ આપ જરૂરથી લાયન યુગમાં જોડાશો. જય હિન્દ, જય લાયન. ખૂબ ખૂબ ધન્યવાદ રાવ સાહેબ, ખૂબ જ સરસ મજાની માહિતી આપી. અને મિત્રો, હવે આપણે જબરદસ્ત પ્રમુખ ભાઈ કર્યું છે અને વિનંતી મુજબ શાંતિમાં બધું હાજર થયા એમ અનુભવું છું. અને ખાસ કરીને ટીચિંગ પ્રોજેક્ટ છતાં ભાઈ ચલાવે છે, નોંધનીય છે, ખરેખર ગૌરવની વાત છે. આપણી ગુલાબ ભૂપત સાહેબ, રાવ સાહેબ, આપણી ઘર કોને રોજની અમદાવાદ છે એના સભ્યો છે. રાવ સાહેબ બહુ પ્રિયમાં વ્યક્તિ છે અને કાયમ માટે કંઈ કામ બતાવો તૈયાર હોય પૈસા એટલા પડે કામ કરે છે. અમારા ઉમરી પાટડી ગયા નોંધો કામ કરે છે. મિત્રો, આ પ્રમાણે બધા બ્રાહ્મણોએ ભૂલી શકાવવાથી અને ભૂલી શકાય કોઈ નહીં, કારણ કે લાયક કર્મકાંડ બહુ જોયું હજી કંઈ જોયું લાયક કર્મકાંડ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, અહીંયા જે કોઈ આપણા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખો અને ડિસ્ટ્રિક્ટમાં જેને પદ ઉપર રહી ચૂક્યા છે તેમના માટે હું બે લાઈન બોલવા જઈ રહ્યો છું. પદ નથી તો શું થયું, પ્યાર તો આજ પણ છે, સેવાની તે ઝંખના તો આજ પણ છે, જ્યાં નજર ફરે છે ત્યાં આપના સારા કાર્યોની છાયા આજ પણ છે, આજ પણ છે, આજ પણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આભાર વિધિ તરફ આપણે આગળ વધીએ તે પહેલા આજે નરેન્દ્રભાઈએ
આપણા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ આજે મહેમાનો આવ્યા છે તેમને ગિફ્ટ અર્પણ કરવા માંગે છે, મોમેન્ટ આપવા માંગે છે, તો આપણે એમને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. મોમેન્ટ અર્પણ કરી આપો. વોરા સાહેબને પણ તે ગિફ્ટ આપીને નવાજીએ છે. રાવ સાહેબને તાલીઓના ગણગણથી આપણે વધાવી દઈશું. વિપુલભાઈ દવે સાહેબને પણ મોમેન્ટ આપી ફૂલને તો ફૂલની પાકડી સમજીને સ્વીકારશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા પ્રોટોકોલ મુજબ હવે આપણે આભાર વિધિ તરફ આગળ વધીશું. આભાર વિધિ કરવા માટે આપણા નવા નિયુક્ત થયેલા સેક્રેટરી શ્રી યોગેશભાઈ જીજવાણીને વિનંતી કરીશ. મંચસ્થ ઉપર બિરાજમાન સન્માનનીય બાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી એસ.કે. વોરા સાહેબ, ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી, કેબિનેટ સેક્રેટરી શ્રી, ઝોન ચેરપર્સન અને ડિસ્ટ્રિક્ટના ઓફિસરો, આપણી મિત્ર ક્લબ લેવી સાંડ લાયન્સ ક્લબ તેમજ ધોળકા લાયન્સ ક્લબ, આપણી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તથા પત્રકાર મિત્રો, આપ સર્વેનું હૃદયપૂર્વક વંદન અને અભિનંદન સાથે આજના આ વિશિષ્ટ અવસરે આપ સૌએ આપનો કિંમતી સમય કાઢીને અહીં હાજરી આપી અમારા કાર્યક્રમને ગૌરવ આપ્યું તે બદલ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ તરફથી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌની ઉપસ્થિતિ, પ્રેરણા અને આશીર્વાદ અમારી ક્લબ માટે શક્તિરૂપ છે અને ભવિષ્યમાં વધુ ઉત્તમ સેવાકીય કાર્ય કરવા માટે એક સ્પૂર્ણરૂપ ઉર્જા આપે છે. વિશેષ રૂપે અમે અમારા મહાનુભાવી મહેમાનો અને બધા ક્લબ પ્રતિનિધિઓનો આભાર માનીએ છીએ કે જેમણે અમારી કલ્પનાને સકારાત્મક સાકાર આપ્યો છે. આપ સૌનો સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદ માટે અમારી ક્લબ સંકલ્પબદ્ધ છે કે અમે 20 સર્વના સૂત્રને જીવનમાં ઉતારી સમાજ સેવામાં સદાય આગળ રહીશું. ફરી એકવાર આપ સર્વેનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય લાયન્સ, ભારત માતા કી જય.